ચાલ તો એન્જોય જતી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો વેલકમ બેક ટુ માય ચેનલ. કેસર સવારે સવારે ઢોલ વગાડી રહ્યો હતો ને અમે બધા રેડી થઈ ગયા હતા. એને આખા ઘરમાં રમકડા કર્યા હતા અને મમ્મી એનું કામ કરી રહી હતી. સો હું 9:30 કે 10 વાગે હું શોરૂમ પર પહોંચી ગઈ હતી. સો હું શોરૂમ પર જઈને બેસી એટલામાં તો 11:15 જેવા થઈ ગયા એન્ડ હું જઈ ઘરે, કેમ કે બધાનું ટિફિન લેવાનું તો હું ઘરે જવા નીકળી. એન્ડ પછી 1:45 તો 12:30 હું આવી ગઈ શોરૂમ પર. સો શોરૂમ પર આવતા આવતા તો બહુ ગરમી હતી, તો તડકો બી એટલો હતો. એન્ડ આવીને એક ફોટોશૂટ કરવાનું હતું. સો હું મેકઅપ કરી રહી હતી અને કીર્તિભાઈ એમની ડિઝાઇન્સ બનાવી રહ્યા હતા. સો હું રેડી થઈ ગઈ છું, બટ મેં મેકઅપ બી કરી દીધું, કપડાં બી પહેરી દીધા, બટ હેરમાં કર્લ્સ કરવાના તો રહી જ ગયા. તો મેં ધારા દીદીને કહ્યું કે મારા હેરમાં કર્લ્સ કરી આલો. સો એમને મારા હેરમાં કર્લ્સ કર્યા એન્ડ કર્લ્સ કર્યા પછીનું લુક કંઈક આવું જ હતું. સો તમે બધા મને કોમેન્ટમાં જણાવજો કે કેવું હતું. એન્ડ હું એને પહેલું સાંજે ગયા પાણીપુરી ખાવા. ધેન હું પાછી આવી ગઈ શોરૂમ પર એન્ડ મારે જવું હતું 3rd ફ્લોર ઉપર, બટ આ લિફ્ટ મને બીજા માળે જ ઊભી રાખતી હતી. સો જો હું હજી ફરીથી બીજા માળે જ આવી ગઈ, મારે જવું હતું 3rd ફ્લોર પર. એન્ડ હું શોરૂમ પર પહોંચી ગઈ એન્ડ હું અને ભૈલું બંને શાંતિથી બેસ્યા. એ પી રહ્યો તો પાણી એન્ડ હું બેઠી હતી શાંતિથી અને વિડીયો ઉતારતી હતી. સો મેં એન્ડ ભૈલુએ વિચાર્યું કે ફોટોશૂટ માટે કંઈક અલગ લુક બનાવીએ. તો અમે બંને એની તૈયારી કરી હતી. ભાભી ક્લાયન્ટ જોડે ડિસ્કસ કરી રહ્યા હતા એન્ડ હું ને ભૈલું સજાવટ કરી રહ્યા હતા. શું તમને એ તો હું નહીં બતાવું હાલ, કેમ કે તમે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જોઈ જ લેજો. ક્યારે ને ક્યારે કોઈ બી ફોટોશૂટ આવતું જ રહેતું હોય છે. અમારી દિવસે દિવસે રીલ આવતી જ રહી હોય છે, તો તમે જરૂરથી જોજો. એન્ડ હું આવી ગઈ ઘરે એન્ડ ઘરે આવીને હું અને કેસર બંને ગયા રસ પીવા પર. બટ કેસર એક પપ્પીને જોઈ ગયો, એક કુકુરે જોઈ ગયો, તો સો એકનો રમાડવા માટે ગયો, તો મારે લઈ બી જવું પડ્યું. અને એટલું ક્યુટ હતું કે મને બી ગમી ગયું. એન્ડ પછી હું અને કેસર બંને ગયા રસ પીવા. સો કેસર પી રહ્યો હતો રસ એન્ડ હું એનો વિડીયો બી ઉતારી લીધો. જોકે આ રસવાળા અંકલ અમારા ઘરની એક્ઝેક્ટ સામે જ છે, એટલે હું એને રોજ લઈને આવી જાઉં છું. કેસરા પૈસા આપી દે, લે આપી દે, આપી આવ. હવે ક્યાં જવાનું? ધેન હું કેસરને ઉપર ભાભી જોડે મૂકવા જઈ રહી હતી. સો કેસર ક્યારનો બી મમ્મી મમ્મી કરી રહ્યો હતો એન્ડ ઉપર ગઈ તો ભર્યો કે મારા એરપોર્ટ્સ નથી મળતા. તો બધે શોધ્યું પણ છેલ્લે કારમાં બાકી હતું. મેં કારમાં શોધ્યું તો એરપોર્ટ્સ કારમાં જ પડ્યા હતા. જો પહેલાં શોધી લીધું તો બધું શોધવું ના પડત. એન્ડ હું એરપોર્ટ્સ આપીને આવી નીચે આવીને ફ્રેશ થઈ, કપડાં ચેન્જ કર્યા એન્ડ મને લાગી તરસ. સો હું ગઈ કિચનમાં એન્ડ મેં કિચનમાંથી પાણીની એક બોટલ લીધી એન્ડ બેસી ગઈ શાંતિથી પાછી રૂમમાં. એન્ડ હું છેલ્લે કરી રહી હતી આજના વ્લોગનું એડિટિંગ. સો આજનો વ્લોગ તમને રાત્રે 12:30-1 વાગે તમને જોવા મળી જ જશે. સો આ હતો આજનો મારો વ્લોગ. તમને ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એન્ડ આપણે આવતીકાલે ફરી એક નવા વ્લોગ સાથે મળીએ. તો ત્યાર પછી અમને જય શ્રી કૃષ્ણ, તમને સૌને જય દ્વારકાધીશ. બાય.